ગટ્ટુ ભૂત બનીને મને ડરાવતી હતી કે મમ્મા તું ડરી જા કે હું ભૂત છું. હાઉ એમ કરે છે જો. એટલે હું તો ડરી ગઈ એનાથી અને પછી રમતી હતી ને મારે જવાનું હતું બહાર. તો મેં કાઢી મારી ગાડીને આવી ગયા સીધા આપણે પાર્લરે, કેમ કે આપણે કરાવવાનો તો આઈબ્રો. તો રીવા બ્રાઇડલ સ્ટુડિયોમાં આવી ગઈ હતી ને આ છે અમારા રાધી ભાભીનો છોકરો અંશુ. એની વાતું છે ને અમારે ગટ્ટુ જેવી ખૂટે જ નહીં. ત્યાંથી નીકળી ગયા અને ક્રિનાલીને એના ઘરે મૂકીને હું આવી ગઈ ઘરે. તો ગટ્ટુ બેડ ઉપર રમકડાનો ઢગલો કરીને બેઠી હતી. પછી મેં ખાઈ લીધી પાણીપુરી, કેમ કે મજામાં લાવ્યા હતી પાણી પીતા જ ગટ્ટુ કે ગંદુ છે. ગટ્ટુના પાપ આવે ને એટલે લાડકી એટલી થાય, બધા લાડ એની પાસે જ લડાવે. અને પાછી બે ગઈ હતી રમવા. મને કે તું રમ અહીંયા, હું તારા માટે કે રસોઈ બનાવું કે તારે ખાવાનું છે મારી યારે. મેં તું કાંઈ વાંધો નહીં. પછી મેં બનાવી દીધા વડાપાઉં ખાઈને પછી અમે નીકળી ગયા બહાર, કેમ કે આજ તો કોઈ હતું નહીં. તો હું ને હરી બે હાઈવે નીકળી ગયા ને ત્યાંથી વયા ગયા સીધા કામરેજ આવીને સીધા અમે વયા ગયા ગોપીના ઘરે. અને આ પાંડુ જો મેં એને છે ને ગુલી કરી દીધી ને હરી જો ત્યાં બેઠા બેઠા વાતુના તડા કરે છે. અને ગોપીએ મને રગડો આપ્યો, હું પેટ ભરીને ખાઈને આવી. મીધું આ રગડો કોણ ખાય? એ તો બેસી ગઈ કે હું નહીં ખાઉં તમારે હાટું. હરીને કીધું તેણે ના પાડી દીધી. પછી ચા બનાવીને બધાએ પીધી ચા, મસ્ત મજાની બધાએ ચા પી લીધી. અને રિદ્ધિ ને વિવેકભાઈ બે આવી ગયા હતા. એટલે વિવેકભાઈ જો નકરી આળસ ખાતા હતા. અને પછી અમે નીકળી ગયા ઘરે જવા.